મોટા આયા તો પૈસાની રમઝટ બોલે આમ તું પૈસાનો કોઈ છે હો આયા તને કેમ લાગે હવે આયા કામ ન કરે એવું લાગે આ લાગે સીધી ના વાલે તો પૂરો હોય છે બાકી કટાવી ને ચીજે કોઈ હોય ખોદી ઉપર કેવી આયા લૂટવા જેવું છે હો દીકો તો સમો કચ્યું તું ઈ લાંબા ખોટ લાગ્યો ચલો એ રમ બોલો જીત કહેતો હું તમને આપણે બકડી લઈએ તમે ના પાડતા બકડી લઈ જાવ એટલે આજ તો લાવો આમે તો ગુંગા આ બધું આવો ગુંગા અરે ગુંગા કાઢવાની ફાઇલ લઈને બંદૂકો લઈને ધોઈ આવ્યા મારા મોટા ભાઈ છે ને મને નો સહન કરી હતી મને માતા હોય ચાલે યાદ આવી જાય તો ભલા ભલા કોઈ છે માથું ઉતારી જાય એવો છે મારા મોટા ભાઈ ચાવવાને આગળ ફચ્ચા ઉડા કરી મને દઈ જા એ ફજા તો ઈ હવે ખોટું ઉતારતા આ ખોટું હવે ભાઈ તો ખોટું ઈ તો પાછા લઈ લેવાના હોય એટલે તમારે કેટલા થતા બોલો હે આવું ઈ અમારા નથી ઈ તો ઓલા રામાજી નતા ને એના તું બોલો એને આજ તો લાવો રમત દે એ નાઈ વાળી પાડી વાકે ઈ તમે ચાચું મંડાવાથી બે ખોંચા પડી આવ્યા બોલાને ભરેલું પાડી દીધી હવે કે ઉંદર મત બનાવવા માંગે નવ્યું ન બનાવ્યું કોરું નીચી જુંજુ લાવ્યા મને ભલે મારા ભાઈ ની આંગળી નો સીધા પણ વધારી ન હોય બોલો મારી દો ખબર ખાનદાની છે મારા ભાઈ ની ઓલા હમણાં મારા ભાઈ છે ને ઈ માર નો ખમી કે કોઈ નહીં આ ખમી દે લાવે કઈ પર અંદર માં ભાભી ને હમ બોલ્યા ભાભી ને હમ જો એ બેઠી માં તો ઈ દાદા મોર બોલાવે મોર બોલે એલા મોર બોલ્યો આ તમારા હાથમાં મહામાં ઉભો મોર બોલ્યો તમારા હાથમાં હમણાં આગળ કેતી બેટીને તમારે શું કામ છે તમાર જો ઈ બેટી અહીંયા તમારા મોટા દવા થોડા આવ્યા તો જે કરવું એ આપવા મળો કે કરવી વાહ ખોખરા દીધા હે કાંઈ નથી આગળ વઈને છોડ્યું ફળે તો હું ઉડેતા આપે ઈ તો મને મેં ઉજાતા અમને તો છોડી દો ખાલી આ તમને ફાઈ ગયા બોલ્યા મોલ બોલ્યા વાહનમાં બોલ્યા ઉભા પવાને બોલ્યા મને ન કોઈ આવું કોઈ છોડ્યું દાસ કરતું ડિસ્કો કરતું ને હારે હતા એ કઈ ગયા જવો હવે ના એને તો લેતા આવો. મતલબ છે તો તમે હારે ને હા એ મારે આજે જ છે એ અમારા મોટા છે પૈસા નો બધો એની પાસે નામ કેવું છે ગામને મેં ઘણી મુખી છે ઈ લાવો એમ તો કામ છે તો લાવો સા બનાવે પણ એમાં એક હવેકી નામ પકડવા એવી સા બનાવે મુખી બાપા એ પાના છે મારી વાત તો સાંભળો હમણાં તો હું બોલે ભાભી ભાભી એમ કેવા હમણાં ઈ તો હું બોલા ને પોલ ખોટું કેતો કોની ભાભી છે ખબર છે કોની આ ક્યાં છે હા કેતો તો હા તો ખોટું કેવું થઈ ગયું હા સીધા વરાનું લાગે બડા જેવું મોઢું
એ તો તાકાત છે. આપણા ગામમાં બોલા ગ્રાન્ટ પાસ કરવા આવ્યા છે કે મોટી બાપુને લઈ આવો એને 50,000 ની ગ્રાન્ટ આપવાની છે. મેં કીધું અમારા મોટી બાપા તો ગામમાં નીકળ્યા હોય તો ગુજરાત છોડવા મળે ને બીજરા છોડવા મળે એની આંખ પડે એમ કીધું. મેં તો કેટલી હવા કરી. તમે આ વાત કરી પણ શેઠ તમે કેવો ગ્રાન્ટ તમારે લઈ લેવાની. ગ્રાન્ટ અમારે લઈ લેવી ગ્રાન્ટ તમને અપાવી છે. મારે તો મોટો સાહ છે, મારે ન જોવે. ઈ સામા કાઈ નહીં થાય એટલે તરત મળી જાય ગ્રાન્ટ તમને. ઈ તમે બે વેચી જો. એમ નો હાલે. આ શું થાય તમારી આ ભાભી તો તમારા ઘરવાળા મારા ઘરવાળા હોય પણ બેઠા. ઈ એના હમસે નો આવો તો હાલો. એ અત્યારે ભલે મળી જાય પણ આપો તો નથી. ઈ એને નો મળવા દેવાય. હું વાત કરો એક જ વાર ભાગમાં હોય ને થાય. આવા ભાગ્યથી મને આવો મોટી બાપા. આપણા મોટી બાપા તો આપણે ખાવા ખાધી નથી એમ તો ઉભા થાય. બોલો તમે તો સાહેબ બેઠા લીધા. સાહેબ ને લીધો. સાહેબ લાવો છો કહેવાય કે તમારો પગાર વારો પડશે. હવે અમે તમને પૈસા આપી તમે એને મોટી બાપુ લઈ આવો જાઓ. તમારા પૈસા કેટલા કેટલા હાલે ગણી દે મોટા ભાઈ. બોલો પૈસા અમારે નહોતો ભોગવાલી કરતી રહેવાય એટલે એને આપણો રોગ ભલે ની ખોટે. તમે 1500 લેવા આવ્યા. ઓલી પેટડી દીધા ને. કે પેટની હમણાં આગળ અહીંયા ભલામલી કરતા મૂકેલી. એટલે બધું તમને આપી દેવાનું. તો અમારે શું કરવાનું? પેટીએ તમે સેવા કરવાની. કાઢો એ કાઢો. તમે પિયાને ને માતા તો એ મને રોવાય જાય પછી મને નહીં કહેતા તમે. એ નો દેવે તો તમારા મોટી બાપુ લાવો. તમારા ભાઈને મારી દો તમને ખબર તો પાણી જવા પછી એમ ન માનવાનું હોય પછી અહીં મોર બોલ્યા ઉભા મોર બોલ ભૂખીને લાવવાનો છે કે નકર છે કોઈ આપી જો હાલો અમારે કાંઈ તમારે એને ભાજી તમે કેમ દે. મુખી સમજવો જોઈએ ને એને પગે લાગે તોય નહીં આવતું હોય. વગા 4 કિલો એક પડતો. હમણાં આગળ ભલા મોરી કરતા ને હમણાં આગળ મોર બોલશે. જાઓ.